બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામમાં સરકારી તળાવની જમીન પર ગેરકાયદેસર દબાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોએ આ મામલે ડીસા પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ અને દબાણ દૂર કરવાની માંગ કરી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના ગ્રામજનોએ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આક્ષેપ કર્યા છે કે ગામના લેબડિયું તળાવ તરીકે ઓળખાતા સરકારી તળાવની જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવની જમીનમાં સિમેન્ટના થાંભલા રોપી દેવામાં આવ્યા છે। ટ્રેક્ટર વડે જમીન સમતલ કરી દેવામાં આવી છે અને તળાવનું મૂળ સ્વરૂપ બદલાઈ રહ્યું છે। અગાઉ આ જમીનમાં વાવેતર પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે દબાણને કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ રહ્યો છે, તળાવનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે અને ભવિષ્યમાં ગામના પશુધન તેમજ પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે। આ ઉપરાંત અગાઉ મૌખિક રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં હવે પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરીને સ્થળ તપાસ, ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા અને તળાવને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ ઉઠવા પામી છે। જો સાહેબશ્રીને અમે એ રજૂઆત કરી છે કે અમારો જે વાસ છે, અમારો બાલેસણિયા વાસ, એ અહીંયા જે કામ કાર્યવાહી જે થયું છે, બાંધકામ ચાલુ છે, ત્યાં પહેલાં તળાવ હતું। હવે એ તળાવ જે સમતલ કરી નાખ્યું છે એટલે અમારા વાહમાંથી જે પાણીનો પુરવઠો નીકળતો હતો એ મેન સરોવર, જે અમારા માનસરોવર નામનું જે તળાવ છે એમાં જતું હતું। હવે એ તળાવ સમતલ થઈ ગયું છે એટલે પાણી ત્યાં પહોંચી નથી શકતું, કારણ કે આ બ્લોક થઈ ગયું કહેવાય। આના કારણે પાણીનો તો પ્રોબ્લેમ થાય જ છે, પણ અવર જવરમાં જે અહીંયા જે છોકરાઓ ભણે છે તો એ છોકરાઓની અંદર જે આ ગાયોની અવર જવર થાય છે તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે। કેમ કે એક સાઈડ હોય તો ચાલે, કંઈ વાંધો નહીં, પણ હવે બંને સાઈડ હશે તો અવર જવર થશે, તો છોકરાઓ બધા જે નાના છોકરાઓ છે જે અવર જવર કરે છે અને કંઈક બનાવ બને અને પછી આપણે કંઈક પગલાં ભરીએ। અમે સાહેબશ્રીને નિવેદન કર્યું છે કે સર તમે આના પર પહેલાંથી કંઈક કાર્યવાહી કરો, બરાબર। આ બધી સરકારી જમીન ઉપર છે, એમને બધાનો બેસ્ટ આપ્યો છે, બસ આનાથી જો કોઈને નુકસાન થતું હોય તો બધાનો એક હક બને છે કે એના ઉપર કંઈક સારી કાર્યવાહી થાય અને એનો ઉપયોગ કરો। જો એ જગ્યા ઉપર તળાવ હતું તો સરકારી જો બધાને કંઈક સારા જ કામ કરવા હોય તો વધારે તળાવ ઊંડું કરો, એને એને અંજામ અપાવો ચોખ્ખાઈ ઉપર, બરાબર। પણ એના ઉપર જે જગ્યા ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે એનાથી કંઈક માઇનસ પોઈન્ટ પણ છે, તો એ પાણીનો અવરોધ છે, ક્યાંક ઊભો રહેશે, વરસાદની સિઝન પણ આવી। હા, એ તો દેખાય જ, એ તો તમે જોઈ જ શકો છો, અવેલેબલ જ છે એ જગ્યા ઉપર, તો ત્યાં ઓબ્વિયસલી પ્રોબ્લેમ તો થશે જ। તમારે શું માંગ છે? તળાવ ખોદાવવું જોઈએ અને ત્યાં પાણીનો પુરવઠો માટે ભવિષ્યની અંદર કંઈક પ્રોબ્લેમ બને અને પછી આપણે આના ઉપર લોકો અત્યારે ડેમો અને બધાનું બાંધકામ કરે છે, તો ઓલરેડી જે જગ્યા પર અવેલેબલ છે તો એને શું કામ આપણે એનો નાશ કરી નાખીએ। પાણીનો પુરવઠો બધા ખેત તલાવડી ઉપર કામ કરી રહ્યા છે। આ સાઈડ આપણે અહીંયા ડીસાની વાત કરીએ તો પ્રવીણભાઈ માળી સાહેબ આપણે જે જગ્યા પર ખેત તલાવડી બનાવી રહ્યા છે, તો આપણે અહીંયા અવેલેબલ છે તો શું કામ એનો પ્રોબ્લેમ નાશ કરવો? આ પહેલું નિવેદન છે અમારું, કેમ કે આવું કદી ક્યારેય બનાવ બન્યો નથી, તો આ જે બનાવ બન્યો છે તો અમે સાહેબને અરજી કરી છે કે સર આના પર તમે કંઈક કાર્યવાહી કરો। જોકે હવે સમગ્ર મામલે ગ્રામજનોની રજૂઆત બાદ ડીસા પ્રાંત કચેરી શું કાર્યવાહી કરે છે અને સરકારી તળાવની જમીન દબાણ મુક્ત થશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ રહી છે।